હેલો ફ્રેન્ડ્સ, આપણે આગળના વિડીયોમાં પ્રશ્ન 3 ક એનું સોલ્યુશન જોયું. આજે આપણે પ્રશ્ન 4 અ નું સોલ્યુશન જોવાના છે, જેની અંદર શરૂ કરીએ આપણે પ્રકરણ 7 થી, જેની અંદર 4 દાખલા આપેલા છે. તો વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ 7 પ્રશ્ન 1. ₹8,000 એક સરાફી પેઢીમાં ચક્રવૃદ્ધિ વ્યાજે 5% દરે મૂક્યા. 2 વર્ષની અંતે વ્યાજ સહિત કેટલી રકમ મળે? તો આની અંદર વ્યાજ મુદ્દલ શોધવાનું છે, પણ કયું? ચક્રવૃદ્ધિનું. તો ચક્રવૃદ્ધિ વ્યાજ કયું છે? તો એનું વ્યાજ મુદ્દલ વ્યાજ સહિત કેટલી રકમ મળે એવું કહ્યું છે. તો આપણે એનું વ્યાજ મુદ્દલ શોધીએ, બરોબર. તો એનું વ્યાજ મુદ્દલ શોધવાનું સૂત્ર છે, અહીંયા આપણને પી આપેલા છે 8,000, વ્યાજનો દર આપેલો છે 5% અને મુદત આપી છે 2 વર્ષ એન. તો ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ શોધવા માટેનું સૂત્ર છે એ બરાબર પી કૌંસમાં 1 વત્તા આર એના છેદમાં 100 અને એની એન ઘાત. પી છે 8,000 કૌંસમાં 1 વત્તા આર છે 5 એના છેદમાં 100 અને એની 2 ઘાત. અહીંયા લસા સરખો કરવા માટે 100 એકા 100, એની અંદર 5 ઉમેરી એટલે 105 અને એના છેદમાં 100. પણ કેટલી વખત આવશે? 2 વખત. તો આપણે આ 2 વખત લખ્યું. 8,000 ને 8,000 ગુણ્યા 105 ભાગ્યા 100 ગુણ્યા 105 ભાગ્યા 100 આ 2 વખત લખ્યા. અંશ અને છેદમાં આ 0 0 ઉડી, બીજી 0 પણ ઉડી અને ત્રીજી 0 પણ ઉડી ગઈ. 8 ના અવયવ પાડીએ આપણે. 4 2 8. 105 ના અવયવ લખીશું 1 × 5 105 અને 105 ના અવયવ નથી પાડતા, કેમ કે ઉપર નીચે ઉડાડતા આની જરૂર નથી. અને નીચે વધ્યા 10, એ 10 ના અવયવ પાડીએ 2 × 5 10. અંશ અને છેદમાં સમાન અંક જે હતો એ ઉડાડી દીધો, તો વધ્યા 4 ગુણ્યા 21 ગુણ્યા 105. આ 3 નો ગુણાકાર કરતા આપણને કેટલા મળે છે? ₹8,820 મળે છે. તો અહીંયા જે વ્યાજ સહિત રકમ કઈ હતી એ કેટલી મળી? 8,820. તો કે 2 વર્ષને અંતે વ્યાજ સહિત ₹8,820 મળે છે. ₹11,000 નું 4% લેખે 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ અને વ્યાજ મુદ્દલ શોધો. તો અહીંયા પી આપ્યા છે 11,000, વ્યાજનો દર આપ્યો છે 4% અને મુદત આપી છે 2 વર્ષ. અહીંયા વ્યાજ મુદ્દલ શોધવાનું સૂત્ર મૂકીશું પી કૌંસમાં 1 વત્તા આર ભાગ્યા 100 અને એની એન ઘાત. પી છે 11,000 ગુણ્યા 1 વત્તા વ્યાજનો દર છે 4% એના છેદમાં 100 અને એની 2 ઘાત. આગળ કરી તેમ 100 એકા 100 વત્તા 4 એટલે 104 ના છેદમાં 100. કેટલી વખત? 2 વખત મૂકી દીધા. અંશ અને છેદમાં 0 0 ઉડાડી, ત્રીજી 0 પણ ઉડી ગઈ. ઉપર વધ્યા 11 ગુણ્યા 104 ગુણ્યા 104 અને છેદમાં 10 વધ્યા. 11 ગુણ્યા 104 ગુણ્યા 104 કરીએ ત્યારે આપણને જવાબ મળે છે 1,18,976 એના છેદમાં 100. એના છેદમાં 10 છે એ 10 લખ્યા. હવે 10 વડે આપણે ભાગીએ ત્યારે આપણને જવાબ મળે છે ₹11,897.6. આ વ્યાજ મુદ્દલ મળ્યું. ચક્રવૃદ્ધિ વ્યાજ એનું સૂત્ર લખીએ તો ચક્રવૃદ્ધિ વ્યાજ બરાબર વ્યાજ મુદ્દલ ઓછા મુદ્દલ. આ સૂત્ર પણ લખી શકો છો, અને તમારે ઇંગ્લિશમાં લખવું હોય તો એ પણ લખી શકો છો. ચક્રવૃદ્ધિ વ્યાજને ઇંગ્લિશમાં કહેવાય છે CI બરાબર વ્યાજ મુદ્દલ એટલે A ઓછા મુદ્દલ એટલે P. તો કે CI બરાબર A ઓછા P પણ લખી શકો છો. તો ચલો, એ આપણને કેટલા મળ્યા? 11,897.6. મુદ્દલ આપી તો આપણને 11,000. 11,897.6 માંથી 11,000 બાદ કરીએ ત્યારે આપણને જવાબ કેટલો મળે છે ચક્રવૃદ્ધિ વ્યાજનો? એટલે કે CI કેટલા મળે છે? ₹897.6. 3. ₹10,000 નું 5% લેખે 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ અને વ્યાજ મુદ્દલ શોધો. દાખલા નંબર 2 માં જોયું તેવી જ રીતે આ દાખલામાં પણ જોવાનું છે. પી આપેલા છે 10,000, વ્યાજનો દર 5% અને મુદત છે 2 વર્ષ. એ વ્યાજ મુદ્દલના સૂત્રમાં મૂકી દઈએ તો 10,000 1 વત્તા આર એટલે 5 ભાગ્યા 100 એની 2 ઘાત. આગળ કહ્યું તેમ 100 ને 1 વડે ગુણીએ એટલે 100 અને એની અંદર 5 ઉમેરી એટલે 105 એના છેદમાં 100. કેટલી વખત? 2 વખત મૂકી દીધા. અંશ અને છેદમાં 1 0 ગઈ, બીજી 0 ગઈ, ત્રીજી 0 ગઈ અને ચોથી 0 પણ જતી રહી. છેદમાં કશું જ વધતું નથી. અંશની અંદર 1 ગુણ્યા 105 ગુણ્યા 105 કરીએ ત્યારે આપણને કેટલો ગુણાકાર મળે છે? 11,025. આ આપણને શું મળ્યું?
વ્યાજ મુદ્દલ. શું મળ્યું? વ્યાજ મુદ્દલ. ચલો ચક્રવૃદ્ધિ વ્યાજ શોધવા માટે સૂત્ર છે CI બરાબર A માઇનસ P. આ પણ લખી શકો છો અને ચક્રવૃદ્ધિ વ્યાજ બરાબર વ્યાજ મુદ્દલ ઓછા મુદ્દલ આ પણ લખી શકો છો. તો આપણને એ મળ્યા 11,025. એમાંથી 10,000 બાદ કરીએ ત્યારે આપણને કેટલો મળે છે ચક્રવૃદ્ધિ વ્યાજ, એટલે કે CI કેટલા મળે છે? 1,025 રૂપિયા. આ આપણો જવાબ. 4. ₹40,000નું 10% લેખે 3 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ અને વ્યાજ મુદ્દલ શોધો. આગળ કહ્યું તેમજ P બરાબર 40,000, વ્યાજનો દર 10% અને N બરાબર 3 વર્ષ. કેટલા આપેલા છે? 3 વર્ષ. સૂત્ર મૂકી દઈએ. વ્યાજ મુદ્દલનું P કૌંસમાં 1 વત્તા R ભાગ્યા 100 અને એની N ઘાત. P છે 40,000 કૌંસમાં 1, R છે 10 એના છેદમાં 100 અને એની 3 ઘાત. અહીંયા 100 એકા 100 વત્તા 10 એટલે 110. 110 ભાગ્યા 100 પણ કેટલી વખત? 3 વખત. તો લખી દીધા છે આપણે. 40,000 ગુણ્યા 110 ભાગ્યા 100 કેટલી વખત લખવાના છે? 3 વખત. 110 ભાગ્યા 100 ગુણ્યા 110 ભાગ્યા 100. અહીંયા ચાલો શૂન્ય ઉડાડી દઈએ. એક શૂન્ય ગઈ, આ બીજી શૂન્ય ગઈ, આ ત્રીજી શૂન્ય, આ ચોથી શૂન્ય ઉડી, આ પાંચમી શૂન્ય અને આ છઠ્ઠી શૂન્ય ઉડી ગઈ. વધ્યા કેટલા? 4 ગુણ્યા 11 ગુણ્યા 11 ગુણ્યા 110. આ બધાનો ગુણાકાર કરીએ ત્યારે આપણને વ્યાજ મુદ્દલ કેટલું મળે છે? ₹53,240 રૂપિયા. અહીંયા વ્યાજ મુદ્દલ મળી ગયું. તો હવે ચક્રવૃદ્ધિ વ્યાજ શોધીએ. તો ચક્રવૃદ્ધિ વ્યાજ બરાબર વ્યાજ મુદ્દલ ઓછા મુદ્દલ. અને બીજું સૂત્ર તમે લખી શકો છો CI બરાબર A માઇનસ P. એ મળે આપણને 53,240. એની અંદરથી મુદ્દલ એટલે કે 40,000 બાદ કરીએ ત્યારે આપણને ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું મળે છે? 13,240 રૂપિયા. પ્રકરણ 8 જેની અંદર સાદુરૂપ આપવાનું છે. 4 દાખલા આપેલા છે. તો ચલો પ્રકરણ 8 નું સોલ્યુશન જોઈએ હવે. પ્રકરણ 8 એક સાદુરૂપ આપો. કૌંસમાં 3x ઓછા 5 કૌંસમાં 3x ઓછા 5 વત્તા 30x. આનું સાદુરૂપ આપીએ તો આ 3x નો આખા પદ સાથે શું કરીશું આપણે? ગુણાકાર. તો 3x આખા પદ સાથે ગુણાકાર લખીએ તો 3x ઓછા 5. પછી આ -5 નો આખા કૌંસ સાથે શું કરીશું? ગુણાકાર વત્તા 30x. ચલો હવે એનો ગુણાકાર કરીએ. 3 ગુણ્યા 3 એટલે 3 તરી 9, x નો x 2 વખત એટલે x ની 2 ઘાત, 5 તરી 15x પ્લસ માઇનસ 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 પ્લસ માઇનસ 5 તરી 15x માઇનસ માઇનસ પ્લસ 5 પંચા 25 અને અહીંયા 30x. હવે શું કરવાનું છે? જે સજાતીય પદો છે એક જેવા પદ એ નજીક લાવી દઈએ. તો 9x ની 2 ઘાત ઓછા 15x ઓછા 15x એની જોડે આ 30x જોડે લાવી દઈશું વત્તા 30x વત્તા 25. 9x ની 2 ઘાત એમને એમ જ રહેશે. -15 ને -15 એટલે માઇનસ માઇનસ શું થાય? પ્લસ થાય. પરંતુ નિશાની શું રહેશે? મોટી સંખ્યાની. તો અહીંયા મોટી સંખ્યામાં તો બંને સરખી જ છે એટલે નિશાની શું આવશે? માઇનસ. 15 વત્તા 15 એટલે શું થશે? 30x વત્તા 30x વત્તા 25. આ 30x પ્લસ છે ને આ 30x માઇનસ છે તો આ બંને સરખા છે એટલે ઉડી ગયા. બરોબર? ખાલી પ્લસ માઇનસ એટલે કે 30 માંથી 30 જાય એટલે 0 આપણે લખતા નથી. તો હવે શું વધ્યું? 9x ની 2 ઘાત અને અહીંયા વધ્યા વત્તા 25. આ આપણો જવાબ. 2x વત્તા 3 કૌંસમાં 2x વત્તા 3 ઓછા 9. આગળ કહ્યું તેમજ આ 2x નો આખા કૌંસ સાથે ગુણાકાર વત્તા 3 નો આખા કૌંસ સાથે ગુણાકાર. તો 2x આખો કૌંસ લીધો અહીંયા વત્તા 3 અને આખો કૌંસ લીધો ઓછા 9. 2 દુ 4x ની 2 ઘાત 2 તરી 6x. બધા પ્લસ જ છે એટલે આખા સાદુરૂપમાં આપણે પ્લસ 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 જ આવશે. છેલ્લે જ -9 આપ્યા છે ત્યારે લખીશું. તો 3 દુ 6x વત્તા 3 તરી 9. સજાતીય પદ નજીક લાવી દઈએ. અહીંયા સજાતીય પદ નજીક છે જ અને એનું સાદુરૂપ આપી દઈએ. 4x ની 2 ઘાત 6 વત્તા 6 એટલે કેટલા થાય? 12x. અને 9 પ્લસ છે ને આ 9 માઇનસ છે એટલે શું થશે? 9 માંથી 9 જાય એટલે 0 જે આપણે લખતા નથી. તો આપણને જવાબ મળે છે 4x ની 2 ઘાત વત્તા 12x. 3 x ની 2 ઘાત વત્તા 5 કૌંસમાં x ની 2 ઘાત ઓછા 5 વત્તા 25. આ x ની 2 ઘાતનો આખા કૌંસ સાથે ગુણાકાર વત્તા 5 નો પણ આખા કૌંસ સાથે ગુણાકાર વત્તા 25. x નો x સાથે ગુણાકાર થશે x અને x ની 2 વત્તા 2 અહીંયા
2 ગુણ્યા 2 એટલે કેટલા થશે 4, 2 ને 2 4, ઓછા પ્લસ માઇનસ માઇનસ થશે 5 એકા 5x ની 2 ઘાત પ્લસ 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 5 એકા 5x ની 2 ઘાત પ્લસ માઇનસ માઇનસ 5 5 પંચા 25 વત્તા 25 સજાતીય પદોનું સાદું રૂપ આપી દઈએ x ની 4 ઘાત. આ પ્લસ બંને પદ કેવા છે સરખા છે બરોબર, પણ એક પ્લસ છે ને એક માઇનસ છે તો શું થશે ઉડી જશે એટલે કે 0 થશે. અહીંયા પણ પ્લસ 25 છે ને માઇનસ 25 એ પણ શું થઈ ગયા ઉડી ગયા તો એનું પણ શું થશે 0. તો અહીંયા આપણને જવાબ મળે છે x ની 4 ઘાત. નંબર 4 કૌંસમાં 2x વત્તા 4 કૌંસમાં 2x ઓછા 4 ઓછા 8. આ 2x નો આખા કૌંસ સાથે ગુણાકાર અને વત્તા 4 નો પણ આખા કૌંસ સાથે ગુણાકાર ઓછા 8. 2 નો 2 સાથે ગુણાકાર 4 થશે અને કેટલા x છે 1 વત્તા 1 એટલે 2. 4 દુ 8 પ્લસ માઇનસ માઇનસ. આ તમને જે નિશાનીઓમાં ભૂલ પડતી હોય તો એના માટે એક લખી આપું છું. માઇનસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ માઇનસ અને પ્લસ પ્લસ પ્લસ. આ ક્યારે ખાલી જે સંખ્યાઓ આપી છે એની નિશાની મૂકવા માટે જ્યારે કૌંસ છોડીએ છીએ ને ત્યારે, પરંતુ જ્યારે કોઈ સંખ્યાઓ આપ્યું હોય અને એનું સાદું રૂપ આપવાનું હોય ત્યારે શું થાય છે તો કે જો બંને માઇનસ સંખ્યાઓ આપી હોય એક્ઝામ્પલ તરીકે -2 તો આ બંને સંખ્યાનો શું થશે સરવાળો. શું થશે સરવાળો. 2 વત્તા 2 એટલે 4 થશે. 2 ને 2 4. માઇનસ માઇનસ પ્લસ થશે પણ નિશાની શું આવશે માઇનસ જ આવશે. શું આવશે સંખ્યાનો સરવાળો થાય છે પણ નિશાની શું રહેશે માઇનસ. કહી દઉં સંખ્યાનો સરવાળો પરંતુ નિશાની માઇનસ આવે છે. આ યાદ રાખજો. ચલો ફરીથી કહું પ્લસ 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 માઇનસ માઇનસ પ્લસ માઇનસ માઇનસ ફરી પ્લસ 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 માઇનસ માઇનસ. આ 8x પ્લસ છે ને આ માઇનસ છે. એક યાદ રાખવાનું કે એક નિશાની પ્લસ હોય ને એક નિશાની માઇનસ હોય તો હંમેશા બાદબાકી જ કરવાની. આ બંને 8 માંથી 8 જાય એટલે શું રહેશે 0. અહીં આપણે ઉડાડી દઈએ બરોબર. આ બંને સંખ્યા કેવી છે માઇનસ માઇનસ છે. કેવી છે માઇનસ માઇનસ. તો 16 ને 8 નો શું થશે સરવાળો થશે પરંતુ નિશાની શું આવશે માઇનસ આવશે. તો અહીંયા પહેલું પદ એમને એમ લખી દઈએ કેમ કે એનું સાદુરૂપ અપાઈ ગયું છે ઓલરેડી. સજાતીય પદ એના જેવું બીજું નથી તો એમને એમ લખી દઈએ 4x ની 2 ઘાત. અહીંયા 16 ને 8 24 થાય. સંખ્યાનો સરવાળો. નિશાની શું આવશે મોટી સંખ્યાની. જો આ રીતનું હતું. આ તો અહીંયા પદ સરખા હતા એટલે કે -2 માઇનસ હતા એટલે બરોબર. પરંતુ હંમેશા શું રાખવાનું સંખ્યાનું અહીંયા માઇનસ માઇનસ પ્લસ જ થશે અને નિશાની શું આવશે માઇનસ આવશે. યાદ રહી ગયું તમને. તો અહીંયા 16 ને 8 24 થશે બરોબર અને નિશાની માઇનસ આવશે. પરંતુ એક આ રીતે આપ્યું હોય એક્ઝામ્પલ તરીકે -4 વત્તા 2 આ રીતે આપ્યું છે તો આની અંદર શું થશે એક નિશાની પ્લસ હોય ને એક માઇનસ હોય તો હંમેશા બાદબાકી જ કરવાની. 4 માંથી 2 જાય એટલે 2 લખવાના પણ નિશાની કઈ લખીશું પ્લસ કે માઇનસ. તો હંમેશા યાદ રાખવાનું જે મોટી સંખ્યા હોય ને એની નિશાની લખવાની. તો અહીંયા મોટી સંખ્યા શું છે 4 એના આગળ શું આપ્યા છે માઇનસ તો અહીંયા આપણે શું લખીશું માઇનસ. આ રીતે આપ્યું હોય ધારો કે -2 વત્તા 4 તો 4 એક નિશાની માઇનસ છે ને એક પ્લસ છે તો આપણે શું થશે બાદબાકી જ થશે. 4 માંથી 2 જાય પણ 2 રહે. મોટી સંખ્યાની નિશાની તો મોટા શું છે 4 છે તો એના આગળ શું છે પ્લસ તો અહીંયા પ્લસ આવશે. પ્લસ તો આપણે મૂકતા નથી બરોબર. આ તમને સમજાવવા માટે કહ્યું. તમને ખ્યાલ આવી ગયો છે. હવે આપણે પ્રકરણ 11 નું સોલ્યુશન જોઈએ જેની અંદર 4 દાખલા આપેલા છે. તો ચાલો શરૂ કરીએ. પ્રકરણ 11. 1. 5 લીટર દૂધના ₹240 થાય તો 11 લીટર દૂધના કેટલા રૂપિયા થાય? આની અંદર આપણે જોવાનું છે સમપ્રમાણ છે કે વ્યસ્ત પ્રમાણ. સમપ્રમાણમાં કેવું હતું એક રાશિ વધે તો તેટલા જ પ્રમાણમાં બીજી રાશિ પણ વધે છે અને જ્યારે એક રાશિ ઘટે છે અને એટલા જ પ્રમાણમાં બીજી રાશિમાં પણ ઘટાડો થાય છે તો એને સમપ્રમાણ કહે છે. જ્યારે વ્યસ્ત પ્રમાણ કોને કહે છે એક રાશિ વધે છે તેની સામે બીજી રાશિ ઘટે અથવા એક રાશિ ઘટે છે અને બીજી રાશિ તેની સામે તેટલા જ પ્રમાણમાં વધે છે તો તેને શું કહેવાય છે વ્યસ્ત પ્રમાણ. તો અહીંયા જોઈએ 5 લીટર દૂધ છે એના ₹240 થાય છે
લીટર દૂધ કહ્યું છે, બરાબર. તો જેમ જેમ આપણે લીટર દૂધ છે 5 લીટર એની જગ્યાએ 11 લીટર લીધું તો દૂધનો શું થયો? વધારો થયો. દૂધ વધશે તો પૈસા પણ વધવાનો છે. કે એક રાશિની અંદર વધારો થાય છે તો સામે બીજી રાશિની અંદર પણ શું થશે? વધારો. એવી રીતે તો આ શું થયું? સમપ્રમાણ થયું. શું થયું? સમપ્રમાણ. તો અહીંયા લખી દઈએ x1 y1 x2 y2. x1 એટલે 5 લીટર ત્યારે y1 એટલે 240 રૂપિયા. 11 લીટર દૂધ હોય ત્યારે કેટલા રૂપિયા થાય? તો સમપ્રમાણ હોય ત્યારે એનું સૂત્ર છે x1 ના છેદમાં y1 બરાબર x2 ના છેદમાં y2. તો x1 મૂકીશું 5 એના છેદમાં 240 અને 11 એના છેદમાં y2 શોધવાના છે. તો આ y2 જે શોધવાના હંમેશા અંશમાં જ હોવું જોઈએ. તો આ બાજુ લઈ દઈએ. આ જે 240 છેદમાં છે આ બાજુ જશે અંશમાં જતા રહેશે અને ઉપર જે 5 અંશમાં છે એ ક્યાં જતા રહેશે? બરાબરની આ બાજુ છેદમાં. તો ચાલો હવે આના અવયવ પાડી દઈએ. 240 ના 5 ગુણ્યા 48 એના અવયવ પાડી દીધા અને અંશ અને છેદમાં શું થયું છે? 5 5 ઉડી જાય છે. ત્યારે y2 આપણને કેટલા મળે છે? 528 રૂપિયા. કેટલા મળે છે? 528 રૂપિયા. જ્યારે 5 લીટર દૂધ હોય ત્યારે 240 રૂપિયા થાય છે. તો 11 લીટર દૂધ હોય ત્યારે કેટલા થાય? 528 રૂપિયા. નંબર 2, 8 મીટર કાપડની કિંમત રૂપિયા 640 છે તો 13 મીટર કાપડની કિંમત કેટલી થાય? અહીંયા કાપડ કહ્યું છે 8 મીટર. કાપડની અંદર વધારો થાય છે તો સામે રૂપિયામાં પણ શું થશે? વધારો. એટલે કે એક રાશિ વધે છે તેટલા જ પ્રમાણમાં બીજી રાશિ પણ વધે જ છે. એટલે આ શું કહેવાય છે? સમપ્રમાણ. x1 ના છેદમાં x1 ભાગ્યા y1 એટલે 8 મીટર હોય ત્યારે 640 રૂપિયા. તો 13 મીટર હોય ત્યારે કેટલા? તો એનું સમપ્રમાણ છે એનું સૂત્ર મૂકી દીધું અને ત્યાં કિંમત મૂકી દીધી. તો 8 એના છેદમાં 640 બરાબર 13 એના છેદમાં y2 શોધવાના છે. જે y2 છે એ હંમેશા અંશમાં જ રાખવાના. અહીંયા છેદમાં છે, બરોબર. તો આ બાજુ લાવી દઈએ. અંશમાં જતા રહે. 640 13 ના ગુણાકારમાં જતા રહેશે અને 8 એના છેદમાં જતા રહેશે. 640 ના અવયવ પડે 82 64 ગુણ્યા 10. અંશ અને છેદમાં 8 8 ઉડી ગયા. વધ્યા કેટલા? 13 ગુણ્યા 8 ગુણ્યા 10. 13 8 104 ગુણ્યા 10 કરીએ એટલે આપણને y2 કેટલા મળે છે? 1040 રૂપિયા. 3, 6 કિલોગ્રામ ગોળની કિંમત 270 છે તો 14 કિલોગ્રામ ગોળની કિંમત કેટલી થાય? અહીંયા ગોળ જે છે એની અંદર શું થાય છે? વધારો થાય છે. તો રૂપિયામાં પણ શું થશે? વધારો. તો આ પણ શું કહેવાય? સમપ્રમાણ. x1 એટલે 6 કિગ્રા ગોળ હોય ત્યારે y1 બરાબર 270 રૂપિયા. જ્યારે 14 કિલોગ્રામ ગોળ હોય ત્યારે y2 કેટલા શોધવાના છે? સમપ્રમાણ છે એનું સૂત્ર મૂકીને એની અંદર કિંમત મૂકી. તો ચાલો 6 એના છેદમાં 270 બરાબર 14 ને એના છેદમાં y2 શોધવાને છે. y2 જે શોધવાના છે હંમેશા અંશમાં જતા રહેશે. 6 14 ના ભાગાકારમાં જતા રહેશે અને 270 14 ના ગુણાકારમાં જતા રહેશે. 270 ના અવયવ પડ્યા 9 તરી 27 ગુણ્યા 10 અને 14 ના અવયવ પડ્યા 7 દુ 14 અને 6 ના અવયવ 2 તરી 6. અંશ અને છેદમાં સમાન અંક ઉડી ગયા. વધ્યા 7 ગુણ્યા 9 ગુણ્યા 10. તો 7 9 63 ગુણ્યા 10 એટલે 630 રૂપિયા મળે છે. 6 કિલોગ્રામ ગોળ હોય ત્યારે 270 રૂપિયા થાય છે. તો 14 કિલોગ્રામ ગોળ હોય ત્યારે કેટલા થાય? 630 રૂપિયા. 4, એક સરખી 8 વોટર બેગની કુલ કિંમત રૂપિયા 560 થાય છે તો આવી 5 વોટર બેગ ખરીદવા કેટલી રકમ જોઈએ? તો અહીંયા શું થાય છે? વોટર બેગની સંખ્યામાં પણ ઘટાડો થાય છે. વોટર બેગ ઘટે તો પૈસા પણ શું થશે? ઘટશે. તો લખી દઈએ. આ પણ શું છે? સમપ્રમાણ છે. 8 વોટર બેગ ત્યારે 560 રૂપિયા. 5 વોટર બેગ હોય ત્યારે કેટલા? એનું સૂત્ર મૂક્યું સમપ્રમાણનું. એની કિંમત મૂકી. 8 ના છેદમાં 560 બરાબર 5 ના છેદમાં y2 શોધવાના છે. y2 હંમેશા અંશમાં જતા રહે. 5 ના ગુણાકારમાં આવશે 560 ને એના છેદમાં આવશે 8. અહીંયા અવયવ પાડી દીધા 560 ના. 8 સીત્યા 56 ગુણ્યા 10. અંશ અને છેદમાં 8 8 ઉડી ગયા. વધ્યા 5 ગુણ્યા 7 35 ગુણ્યા 10 એટલે કેટલા થયા? 350. 5 સીત્યા 35 ગુણ્યા 10 એટલે 350 રૂપિયા મળે છે. 8 વોટર બેગ હોય ત્યારે 560 રૂપિયા થાય છે. તો 5 વોટર બેગ હોય ત્યારે કેટલા રૂપિયા થશે? 350 રૂપિયા. પ્રકરણ 12 નું સોલ્યુશન જોઈએ. જેની અંદર દાખલા નંબર 1 ભાગાકાર કરો અને દાખલા નંબર 2 અવયવ ઉપાડો. ભાગાકારની અંદર પણ 4 દાખલા છે અને અવયવ ઉપાડો એની અંદર પણ 4 છે. તો ચાલો એનું સોલ્યુશન જોઈએ. પ્રકરણ 12 1 ભાગાકાર કરો. x નો વર્ગ વત્તા 7x વત્તા 10 ભાગ્યા x વત્તા 2. આ x વર્ગ વત્તા 7x વત્તા 10 એના છેદમાં x વત્તા 2 લખી દીધા.
આ જે સમીકરણ આપ્યું છે એની અંદર પ્રથમ પદ અને અંતિમ પદ એનો સહગુણકનો ગુણાકાર કરીએ તો અહીંયા 1 છે અને અહીંયા 10 છે. તો 10 એકા 10 થશે. આ 10ના એવા અવયવ પાડો તો 10 એકા 10, 2 પંચું 10, બરોબર. તો 2 પંચું 10 અને એનો સરવાળો કરીએ તો વચવાળું પદ આવવું જોઈએ. તો 5 દુ 10 થાય છે અને 5 વત્તા 2 કરીએ એટલે 7 થાય છે. તો ચલો આ 7x ના અવયવ પાડી દીધા. પહેલું પદ ને છેલ્લું પદ એમને એમ લખી દઉં x વર્ગ વત્તા 10. 7x ના અવયવ પાડ્યા 5x વત્તા 2x. હવે આ બંનેમાંથી કોમન નીકાળીએ. કોમન એટલે સામાન્ય. શું નીકળશે? x. વધ્યા શું? અહીંયા 1 x વધ્યો ને અહીંયા 5. આ બંનેમાંથી સામાન્ય નીકળે છે 2. અહીંયા વચ્ચે x અને અહીંયા 2 પંચું 10 એટલે 2 નીકળી ગયા તો વધ્યા 5. એક જો કૌંસની અંદર હંમેશા સરખો અવયવ આવે તો સમજવાનું તમારો દાખલો અહીંયા સાચો છે. તો એક અવયવ મળ્યો x વત્તા 2 અને એક અવયવ કૌંસની અંદર જે સરખો આવે છે એ લખીએ x વત્તા 5 અને x વત્તા 2 છેદમાં x વત્તા 2. અંશ અને છેદમાં સમાન અવયવ ઉડી ગયો તો વધ્યા કેટલા? x વત્તા 5. 2 4x ની 2 વત્તા 20x વત્તા 25 અને ભાગાકારમાં આપ્યા છે 2x વત્તા 5 જે મૂકી દીધા છે. આગળ કર્યું તેવી જ 25 ચોગા 100. આ 100ના એવા અવયવ પાડો કે વચવાળું પદ આવવું જોઈએ. તો બે રીતે 10 દાના 100 અને 10 વત્તા 10 એટલે કેટલા થાય? 20. તો આપણને અવયવ મળી ગયા છે. પ્રથમ ને અંતિમ પદ એવી રીતે જ લખી દઈશું જે આપ્યું છે એમને. આ 20ના અવયવ શું લખીશું? 10x વત્તા 10x છેદમાં આવશે 2x વત્તા 5. ચલો આ બંનેમાંથી કોમન નીકળે છે. અહીંયા 2 દુ 4 થાય, 2 પંચું 10 તો 2 નીકળશે અને એક x કોમન નીકળશે. વધ્યા કેટલા? અહીંયા 2x અને અહીંયા 5. તમને ખ્યાલ આવતો જ હશે. ના ખબર પડે તો જો 2 દુ 4 અને અહીંયા આવશે 2 પંચા 10. આ બંનેમાંથી 2 કોમન નીકળી ગયા. x તો બંને સાઈડ આપેલે નીકળી જાય. આ બાજુ 2 વધ્યા અને એક x વધશે અને અહીંયા ને વધ્યા 5. એવી રીતે અહીંયા પણ 2 પંચું 10 અને 5 પંચા 25 એના અવયવ લખ્યા. બંને સાઈડથી કોમન શું નીકળે છે? 5 5. શું નીકળે છે? 5 અને વધ્યા અહીંયા 2x અને વત્તા 5 છેદમાં 2x વત્તા 5. આ બંને કૌંસમાં એક સરખો આવ્યો તો એક અવયવ 2x વત્તા 5 મળ્યો અને બીજો પણ 2x વત્તા 5. અંશ અને છેદમાં સમાન અવયવ ઉડી ગયો. જવાબ આવશે 2x વત્તા 5. 3 4x ની 2 y ની 2 ઓછા 9 ભાગ્યા 2xy વત્તા 3. ચલો 4x ની 2 y ની 2 ઓછા 9. તો પહેલા પદનું બીજા પદનું બંનેનું વર્ગમૂળ નીકળે છે. તો 4 નું વર્ગમૂળ નીકળશે 2xy એની 2 ઘાત ઓછા 9 નું નીકળશે 3 ની 2 ઘાત. તો એક અવયવ પ્લસ મળે છે 2xy વત્તા 3 અને એક અવયવ મળશે 2xy ઓછા 3. છેદમાં આવશે 2xy વત્તા 3. અંશ અને છેદમાં સમાન અવયવ ઉડી ગયો તો જવાબ શું મળે છે? 2xy ઓછા 3. નંબર 4 x વર્ગ વત્તા 10x વત્તા 24 ના ભાગાકારની અંદર x વત્તા 4 આપ્યા છે. 24 એકા 24, 24ના એવા અવયવ પાડો કે સરવાળો કરીએ તો 10 થાય. તો 12 દુ 24 થાય, 6 ચોક 24 થાય, બરોબર. પણ અહીંયા આપણે સરવાળો જ કીધો છે તો 6 ચોક 24, 6 વત્તા 4 એટલે કેટલા થાય? 10. તો એ અવયવ લઈએ તો એના અવયવ પાડી દીધા. પ્રથમ ને છેલ્લું જે પદ છે એમને મૂકી દીધું. 10ના અવયવ લખ્યા 6x વત્તા 4x વત્તા 24 ના છેદમાં x વત્તા 4. કોમન નીકળશે અહીંયા x વધ્યા અહીંયા x વત્તા 6. 4 કોમન નીકળશે વધ્યા x વત્તા 6 છેદમાં આવશે x વત્તા 4. એક અવયવ મળ્યો x વત્તા 6 અને એક અવયવ મળે છે x વત્તા 4 અને છેદમાં લખીશું જે આપણને આપ્યા તે x વત્તા 4. અંશ અને છેદમાં સમાન અવયવ ઉડી ગયો તો વધ્યા કેટલા? x વત્તા 6. 2 અવયવો પાડો. 1 4a ઓછા 5b ની 2 ઘાત ઓછા 16c ની 2 ઘાત. અહીંયા એક આખું પદ ગણીએ અને આર્યું એક પદ. તો અહીંયા શું છે? પહેલું પદ તો ઓલરેડી વર્ગમૂળ વાળું આપ્યું છે પણ આ જે પદ છે એનું વર્ગમૂળ કાઢવાનું. 16 નું વર્ગમૂળ કેટલું નીકળે? 4. 4c ની 2 ઘાત. અહીંયા માઇનસ છે. આગળ કહ્યું તેમ એક અવયવ પ્લસ અને એક અવયવ માઇનસ. આ તો નિશાની સાથે એમને એમ જ મૂકી દેવાનું. 4a ઓછા 5b એક અવયવ પ્લસ મળ્યો વત્તા 4c અને એક અવયવ મળશે 4a ઓછા 5b ઓછા. ખાલી અહીંયા જ નિશાની ચેન્જ કરવાની. પેલી તો જે હોય એમને એમ જ રાખવાની. તો એક પ્લસ અવયવ મળ્યો અને એક માઇનસ. બધા જ દાખલામાં આવું જ કરવાનું છે. 3ab ઓછા 1 એની 2 ઘાત અને અહીંયા 4c ની 2 ઘાત. અહીંયા આનું વર્ગમૂળ નીકળશે 2c એની 2 ઘાત. એક અવયવ પ્લસ અને એક અવયવ માઇનસ. તો આ એમને એમ લખી દીધું.
3ab ઓછા 1 એમને એક અવયવ પ્લસ મળે એટલે 2c લખીશું. આ અવયવ એમને એમ જ લખવાનું છે 3ab ઓછા 1 અને એક અવયવ શું મળે છે? આ માઇનસ હતું એટલે માઇનસ, પ્લસ અને માઇનસ એ જ. નંબર 3 b² ઓછા 5 એની 2 ઘાત ઓછા 81c ની 2 ઘાત. આ ઓલરેડી વર્ગમૂળમાં જ છે પણ આનું વર્ગમૂળ કાઢીએ 81 નું વર્ગમૂળ નીકળે છે 9c ની 2 ઘાત. એક અવયવ પ્લસ લખીશું ને એક અવયવ માઇનસ. આ તો એમને એમ નિશાની સાથે જ મૂકવાનું છે, 2 ઘાત લખવાની નથી. b ની 2 ઘાત એ લખવાની છે પણ આ 12 વાળી લખવાની નથી. b ની 2 ઘાત ઓછા 5 એક વત્તા 9c અને b ની 2 ઘાત ઓછા 5 એક ઓછા 9c. આ બે અવયવ મળે. 4 a ની 2 ઘાત વત્તા 3 કૌંસની બહાર 2 ઓછા 9b ની 2 ઘાત. આનું વર્ગમૂળ નીકાળીશું 3b ની 2 ઘાત. એક અવયવ a વર્ગ વત્તા 3 વત્તા 3b અને એક અવયવ a વર્ગ વત્તા 3 ઓછા 3b. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે પ્રશ્ન 4 જેની અંદર પ્રકરણ 7, પ્રકરણ 8, 11 અને 12 નું સોલ્યુશન જોઈ લીધું. હવે નેક્સ્ટ વિડીયોની અંદર પ્રશ્ન 4b સાથે મળીશું.